સમાચાર હવે સુરતથી જ્યાં રેતી ચોરોએ ખનીજ વિભાગની ગાડીને ટક્કર મારી દીધી। કામરેજ ચેકપોસ્ટ પર ડમ્પરને રોકવાનો પ્રયત્ન કરતા ભાગવાનો તેણે પ્રયત્ન કર્યો હતો। ખનીજ વિભાગની ટીમે પીછો કરતા કામરેજ તાપી બ્રિજ પર ટક્કર મારી દેવાઈ। આગળ જઈ ફરી ટક્કર મારતા ખનીજ વિભાગની ગાડી ડિવાઈડર પર ચડી ગઈ હતી। સરકારી ગાડીને ટક્કર મારીને ડમ્પર ચાલક ફરાર થયો છે। કામરેજ પોલીસે આ કેસમાં હવે તપાસ શરૂ કરી છે। અમે રૂટીન કામરેજ ચેકપોસ્ટ ઉપર રોયલ્ટીને બધું ચેક કરતા હોય છે। એક ડમ્પર આવ્યું હતું જે કામરેજ ચેકપોસ્ટ ખાતે ઊભું નહોતું રહ્યું। તેમનો પીછો કરતા તે ડમ્પરે ઊભું ના રાખ્યું અને આગળ તાપી બ્રિજ આગળ જતા તે ડમ્પરે અમારી સરકારી ગાડીને ઠોકવાનો પ્રયાસ કર્યો। એન્ડ પછી આગળ ગયું ડમ્પરે પાછું તાપીનો બ્રિજ ઉતરતા મેકડોનલ્ડ્સની સામે પાછી એકવાર સરકારી ગાડીને ડાબી સાઈડથી ઠોકી અને ગાડીને ડિવાઈડર ઉપર ચડાવી દીધી।